इंडिया टीवी न्यूज में आपनो हार्दिक स्वागत है। हूँ छुं हेमलता त्रिवेदी। आप જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। દાહોદ તથા ગરબાડા ડિવિઝનના પોલીસ મથકો દ્વારા જપ્ત કરાયેલા અંદાજિત ₹9 કરોડ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। દાહોદ ડિવિઝનના વિવિધ થાણાઓ જેમ કે એ ડિવિઝન, બી ડિવિઝન, રૂરલ, કતવારા અને ગરબાડા ડિવિઝનના થાણાઓ જેસાવાડા અને ગરબાડા આ તમામ થાણાઓમાંથી છેલ્લા લગભગ 6 મહિના ઉપરાંતના ટાઈમમાં પકડાયેલો પ્રોહિબિશનનો મુદ્દામાં જે ગુનાના કામે કબજે કર્યો હતો, જેમને કોર્ટમાંથી ઓર્ડર મેળવીને આજ રોજ દાહોદ પ્રાંત અધિકારી શ્રી એસડીએમસી દાહોદ ડિવિઝન ડીવાયએસપી તરીકે હું, ગરબા ડિવિઝનના ડીવાયએસપી શ્રી એમ કે સ્વામી સાહેબ અને તમામ જે સ્ટાફ છે એમની રૂબરૂમાં આજે નાશકરણ પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે। તમામ મુદ્દામાં જોવામાં આવે તો લગભગ 1,10,000 રૂપિયા બોટલ થાય છે અને તેની કિંમત છે 9 કરોડની આસપાસ। તો આજે 9 કરોડનો મુદ્દામાલ છે એ નાશ કરીને દાહોદ પોલીસ કામગીરી કરી રહી છે। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં પણ બુટલેગરો દ્વારા દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે। ત્યારે દાહોદ પોલીસ દ્વારા વાહન ચેકિંગ તેમજ બાતમીના આધારે રેડ પાડી દારૂ ઝડપી પાડવામાં આવે છે। આવા જ કેસમાં દાહોદ ડિવિઝનના પોલીસ મથકો દાહોદ ટાઉન એ ડિવિઝન, બી ડિવિઝન, દાહોદ ગ્રામ્ય, કતવારા તેમજ ગરબાડા ડિવિઝનના ગરબાડા તેમજ જેસાવાડા પોલીસ મથકોમાં છેલ્લા 6 મહિના ઉપરાંતના સમયમાં કબજે કરાયેલા અંદાજિત 9 કરોડ રૂપિયાની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દાહોદના છાપરી ખાતે ખુલ્લા મેદાનમાં કોર્ટની મંજૂરી બાદ હાથ ધરવામાં આવી હતી। દાહોદ પ્રાંત અધિકારી મિલિંદ દવે, દાહોદ ડીવાયએસપી જગદીશ ભંડારી, ગરબાડા ડીવાયએસપી એમ કે સ્વામી સહિતના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં 1.10 લાખ જેટલી દારૂની બોટલો ઉપર રોડ રોલર અને બુલડોઝર ફેરવી દારૂનો જથ્થો નષ્ટ કરાયો હતો। બુલડોઝર ફરતાની સાથે જ મેદાનમાં દારૂની રેલમછેલ થઈ જવા પામી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોર સિંહ સોલંકી, જિલ્લા દાહોદ।